વિસાવદરની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને તમામ નેતાઓ હવે તડામાર તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયા છે। 19મી જૂને મતદાન યોજાશે ત્યારે તે પહેલા હવે આમ આદમી પાર્ટી પણ ફૂલ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે। વિસાવદરમાં ત્રિપાંખીયો જંગ છે એ જોવા મળશે। અહીં આમ આદમી પાર્ટીએ તો જ્યારે ચૂંટણી પંચે તારીખોની ઘોષણા નથી કરી તે પહેલાથી જ ઉમેદવાર તેમનો ગોપાલ ઇટાલિયા રહેશે તેવી ઘોષણા તેમણે કરી નાખી હતી અને ત્યારથી જ ગોપાલ ઇટાલિયા પહોંચી ગયા હતા વિસાવદરમાં અને ત્યાં તડામાર તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયા છે અને ગામે ગામ ફરી રહ્યા છે। ત્યારે બીજી બાજુ કોંગ્રેસે પણ પ્રભારીઓના નામની ઘોષણા કરી દીધી છે। ખાસ ઇન્દ્રનીલ રાજ્યગુરુ છે, પરેશ ધાનાણી છે, તેમને જવાબદારી સોંપવામાં આવી છે અને હવે કોંગ્રેસના પણ તમામ નેતાઓ છે, દિગ્ગજ નેતાઓ છે, તેઓ વિસાવદર અને કડીમાં ધામા નાખીને બેઠા છે। જ્યારે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ પણ સ્માર્ટ ગેમ રમી છે અને જયેશ રાદડિયાને મેદાનમાં ઉતાર્યા છે। અહીં જયેશ રાદડિયા પ્રચાર પ્રસાર છે તે કરતા જોવા મળશે। અહીં હાલ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે તો ઉમેદવારોના નામની ઘોષણા નથી કરી, પરંતુ હવે જે તેમના પ્રભારીઓ છે તે અહીં ગ્રાઉન્ડ લેવલ ઉપર કામગીરી કરતા જોવા મળશે। પાટીદાર ફેક્ટર અહીં ખૂબ જ મજબૂત છે અને પાટીદાર પ્રભુત્વ ધરાવતી આ બેઠક છે જેને લઈને હવે રસાકસીવાળો માહોલ છે એ પણ જામેલો જોવા મળશે। ત્યારે આ બધાની વચ્ચે હવે આમ આદમી પાર્ટી પણ ગોપાલ ઇટાલિયાને સપોર્ટ કરવા માટે ફૂલ મેદાનમાં આવી ગઈ છે અને દિલ્હીથી પણ નેતાઓના ધામા છે એ જોવા મળશે। દિલ્હીથી અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, આતિશી સહિત તમામ જે દિગ્ગજ નેતાઓ છે તેઓ વિસાવદરમાં આવશે અને ગોપાલ ઇટાલિયા માટે પ્રચાર કરતા જોવા મળશે। રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મહત્વનું છે 31મી તારીખે નોમિનેશન ફોર્મ છે એ ગોપાલ ઇટાલિયા ભરવા જઈ રહ્યા છે ત્યારે તે પહેલાં રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, આ તમામ દિગ્ગજ નેતાઓની હાજરી છે એ અહીં જોવા મળશે અને ગોપાલ ઇટાલિયા ત્યારથી જ ફૂલ ફોર્મમાં હોય તેવું જોવા મળી રહ્યું છે। મહત્વનું છે કે સૌથી પહેલાં ગોપાલ ઇટાલિયાએ જ્યારે પ્રચાર પ્રસારની શરૂઆત કરી હતી ત્યારે તેઓ ખાસ ખેડૂતોના મુદ્દે જ મેદાનમાં આવ્યા હતા અને તમામ જે ત્યાંના ખેડૂતોને લગતા પ્રશ્નો છે તે પહેલાંથી જ ઉપાડી રહ્યા છે અને તેને લઈને જ તેઓ પ્રચાર કરી રહ્યા છે, ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે, કારણ કે અહીં ખેડૂતોની સૌથી મોટી ભૂમિકા છે। વિસાવદરમાં જો કોઈને જીત હાંસલ કરવી હોય તો ખેડૂતોને મનાવવા એ ખૂબ જ જરૂરી છે। ગોપાલ ઇટાલિયા એ પહેલાંથી જ જાણે છે, ખૂબ સારું હોમવર્ક કરીને તેઓ અહીં વિસાવદરની ધરતી પર પગ જમાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। જ્યારે બીજી બાજુ હવે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી પણ ફૂલ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે અને તમામ જે પાટીદાર નેતાઓ છે, આગેવાનો છે, તેમને મેદાનમાં ઉતારી દીધા છે અને ગ્રાઉન્ડ પર હવે આ તમામ પાટીદાર નેતાઓ છે એ અહીં જોવા મળશે, પ્રચાર પ્રસાર કરતા જોવા મળશે। આ બધાની વચ્ચે હવે આમ આદમી પાર્ટી પણ પાટીદાર ફેક્ટરને જ આગળ ધપાવીને ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થઈ ગઈ છે। ગોપાલ ઇટાલિયાને ફૂલ સપોર્ટ કરતા હવે અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, આતિશી, આ તમામ નેતાઓ છે એ અહીં જોવા મળશે અને આવનારા દિવસોમાં પણ આ જંગ છે ખૂબ જ રસપ્રદ રીતે જામેલો જોવા મળવાનો છે, કારણ કે અહીં ભારતીય જનતા પાર્ટી માટે નાકનો સવાલ છે, શાકનો સવાલ છે અને અહીં તેમની ઇજ્જત દાવ પર હાલ લાગેલી જોવા મળી રહી છે, પરંતુ તેઓ પણ સ્માર્ટ ગેમ રમી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી પણ ફૂલ એક્ટિવ મોડમાં હાલ જોવા મળી રહી છે। ત્યારે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે આ ત્રિપાંખીયો જંગ જ્યારે જામે છે 19મી તારીખ પહેલાંના જે તૈયારીઓના સમીકરણો સેટ થાય છે, ચોકટા સેટ થાય છે એ ખૂબ જ રસપ્રદ રહેવાના છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ। વિસાવદરની તમામ પળેપળની અપડેટ્સ જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। ફરી મળીશું નવી અપડેટ સાથે, ત્યાર સુધી મને એટલે કે સૌમ્યાને આપશો રજા। નમસ્કાર।